દાદી, તમે મમ્મી પપ્પાને નહીં ખીજવાતા. સાચી વાત કહું, આ ચૂંદડીમાં એવું તો શું જાદુ છે જે તમે એને મૂકવા જ નથી માંગતા? દાદી, તો તમે ભગવાનને કહ્યું ને કે મને એમના પાસે બોલાવી લે. મને મારા દાદાને જોવા છે. ખમ્મા મારા દીકરા, આવું નહીં બોલાય. ભગવાન તને મારા બધાની ઉંમર લાગી જાય. દાદી, દાદા તો ક્યારના ભગવાન પાસે ચાલ્યા ગયા છે, તો પણ તમે એમનો ફોટો દરરોજ કેમ જોવો છો? દાદી પણ દાદાનું કોઈ પણ વસ્તુ સાચવે છે તો તમે એને જૂનું કપડું કેમ કેવું છો? દાદી, જ્યારે કોઈ પણ માણસ ભગવાન પાસે ચાલ્યા જાય એ ક્યારેય પાછા ના આવી શકે. ના દીકરા, આ ચૂંદડી મને આપી દે અને કબાટમાં જે પણ તને કચરા જેવું લાગે, જે જરૂરની વસ્તુ ના હોય એ બધી બહાર કાઢ નાખ. હું ભંગારમાં આપી દઈશ. આ ચૂંદડીનો વહીવટ મારે જ કરવો. દીકરા, આ લોહી ભીની ચૂંદડી જ મારો છેલ્લો શ્વાસ છે. લોકો કહે છે કે આ ફક્ત લોહી ભીની ચૂંદડી છે, પણ મારા માટે આ મારા પતિનો પ્રેમ અને છેલ્લો શ્વાસ જીવતો છે. સાચું કહું તો યાદોની કિંમતને કોઈ દિવસ આંકી ન શકાય, કારણ કે એ તો અમૂલ્ય હોય છે, કારણ કે એમાં આપણા પોતાના લોકો જીવતા હોય છે.